મેડિકલનો અભ્યાસ કરનારા માટે નવા નિયમો. અધવચ્ચે અભ્યાસ છોડ્યો તો થશે મોટું નુકસાન. મેડિકલનો અભ્યાસ કરનારા માટે નવો નિયમ આવ્યો છે. મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં કોઈ પણ વિદ્યાર્થી અધવચ્ચે અભ્યાસ છોડી દેશે તો તેને આગામી શૈક્ષણિક સત્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ નિયમ અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને સુપર સ્પેશિયાલિટી કોર્સનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે લાગુ કરી દેવામાં આવ્યો છે. નેશનલ મેડિકલ કમિશનના નિર્દેશો પર આ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. બીજી તરફ હવે અભ્યાસ અધવચ્ચે છોડી દેનારા વિદ્યાર્થીઓ પાસેથી 5 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે નહીં. મેડિકલ એજ્યુકેશનના મહાનિર્દેશક કિંજલસિંહ દ્વારા શુક્રવારે લખનઉની તમામ મેડિકલ અને ડેન્ટલ કોલેજોને આ સૂચનાઓ જારી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે MBBS, MD, MS, BDS અને MDS જેવા કોર્સમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓએ અભ્યાસ અધવચ્ચે છોડતા પહેલા ઘણું વિચારવું પડશે. અત્યાર સુધી ₹5 લાખનો દંડ ભર્યા બાદ તે વચ્ચે અભ્યાસ છોડીને આગામી સત્રમાં અન્ય કોર્સમાં એડમિશન લઈ લેતા હોય છે. હવે જો તેઓ આવું કરશે તો તેમણે પ્રવેશ માટે 1 વર્ષ રાહ જોવી પડશે, કારણ કે તેને આગામી સત્રમાં પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. NMCએ નવા નિયમને શૈક્ષણિક સત્ર 2024-25થી લાગુ કર્યો છે. જે વિદ્યાર્થીઓએ અગાઉના શૈક્ષણિક સત્રમાં પ્રવેશ લીધો હોય તેમને આ નિયમ લાગુ નહીં થશે. તે દંડ ભરીને પોતાની સીટ છોડી શકશે અને આગામી સત્રમાં પ્રવેશ માટે તેને પ્રતિબંધિત માનવામાં આવશે નહીં. MBBS અને BDS કોર્સમાં છેલ્લા સત્રમાં સ્ટ્રે વેકેન્સી રાઉન્ડના 3 તબક્કામાં જે 25 વિદ્યાર્થીઓને સીટ ફાળવવામાં આવી હતી તેમણે પ્રવેશ નહોતો લીધો, જેમાંથી 17 MBBS અને 8 BDS કોર્સના વિદ્યાર્થીઓ છે. હવે તેમને આ શૈક્ષણિક સત્રમાં MBBS અને BDSની પ્રવેશ પ્રક્રિયામાં સામેલ થવાની તક નહીં મળે. તેમની સિક્યોરિટી ડિપોઝિટ પણ જપ્ત કરી લેવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.